અંકલ. આવો આંટી. વૈષ્ણવી સરસ દેખાય છે બેટા. બેસો. કેમ છો દિગ્વિજયભાઈ? બસ એકદમ મજામાં. ગિરીશ, ગિરીશ ચા નાસ્તો લઈ આવતો. હા શું ગિરીશ, અમે કહ્યું હતું ને કે અમારા મમ્મીએ જે જર્મનીથી સેટ મંગાવ્યો છે એમાં પાણી લાવજે. આ સાદા ગ્લાસમાં પાણી કેમ લાવ્યો છે? અરે વેદિકા, રહેવા દો. પાણીનું મહત્વ છે, ગ્લાસનું નહીં. ગ્લાસ ગમે તે હોય એનાથી કઈ ફરક નથી પડતો. એને દિગ્વિજયભાઈ, અમારા મમ્મી ફોરેનથી 3 સેટ લાવ્યા હતા. એક જર્મનીથી, એક ઇટલીથી અને એક વેદિકા, બા ઘરમાં નથી? બા છે ને, મેં એમને કહેવડાવ્યું છે, એ હમણાં જ આવતા હશે. જય સોમનાથ ચિમનભાઈ. જય સોમનાથ. બેસો બેસો. જય સોમનાથ. નાસ્તો કર્યો? શું નામ છે તમારું? વૈષ્ણવી ચિમનલાલ. તમે તો અમને ઓળખો જ છો ને. અમારી પાસે લખલૂટ સંપત્તિ છે. અરે 75 એકર તો જમીન છે અને અમદાવાદમાં ઓફિસ હબ છે. 50 ઓફિસ તો મેં રેન્ટ પર આપેલી છે. હા, વેદિકાએ અમને વાત કરી હતી. ક્યાં સુધી સ્ટડી કરી છે? ભણવાનું તો એવું છે ને કે એને ભણવામાં બહુ રસ હતો નહીં, એટલે અમે બહુ ફોર્સ કર્યો નહીં. અને એમ પણ ભણીને કરવાનું શું? નોકરી અને લોકોની જે હજૂરી. તમે જાણો જ છો કે મારી પાસે આટલો બધો રૂપિયો છે અને હું જ લોકોને નોકરી રાખું છું કે મારી દીકરી ક્યાં નોકરીએ જાય. અને લોકો નાહકની વાતો કરે એના કરતા મેં એમ કહ્યું કે તું ઘરે બેસ, અમને કઈ ભારે નથી પડવાની. હા, વાત તો સાચી છે. હવે સોમનાથ દાદાની કૃપા છે. હવે તમારા ઘરે આવશે એટલે એને અમારા ઘરે જે કરતી હતી એ જ અહીંયા કરવાનું છે. આ તો થઈ અમારી દીકરીની વાત. પણ તમે અર્જુનસિંહ વિશે તો અમને કંઈ કહ્યું જ નહીં. ક્યાં છે અર્જુનસિંહ? હમણાં અહીંયા જ હતા, અમે બોલાવી લાવીએ. આ આવી ગયા અર્જુનભાઈ. અર્જુનભાઈ 100 વર્ષ જીવવાના છો તમે. અર્જુનસિંહ પોતે જ એમની ઓળખાણ આપશે. જય સોમનાથ અર્જુનસિંહ. જય સોમનાથ. અમને તમારા વિશે એટલી ખબર છે કે તમે એક ઢાબુ ચલાવો છો. હા, પણ ઢાબુ હું ચલાવી રહ્યો છું એમાં તમે કેમ આટલા દુઃખી છો? અરે એમ નહીં, આ તમારા જેવા ખાનદાની પરિવારના યુવરાજ ઢાબુ ચલાવે એ જરા શોભતું નથી. તમારે ઢાબુ બંધ કરીને 7 સ્ટાર હોટલ ચાલુ કરવી જોઈએ અને જરૂર પડશે તો અમે મદદ કરીશું. બા કોણ છે આ? ના, રહેવા દો. નામ જાણવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અંકલ, તમે જે ઢાબાની વાત કરી રહ્યા છો ને એ મેં આપમેળે ઊભું કર્યું છે, બાપ મેળે નહીં. હા, અને જો તમારે અમારા ઢાબાની બ્રાન્ચ જોઈતી હોય તો મને કહેજો, આપણે ડિસ્કાઉન્ટ પર ડીલ ફાઇનલ કરીશું. ના ના, અમે તો અમારા ખાનદાનને શોભે એવો જ બિઝનેસ કરીએ છીએ. એક મિનિટ, અહીંયા બા બેઠા છે, ભાભી છે, મોટા ભાઈ છે, તો પછી તમને મારી સાથે વાત કરવામાં જ કેમ આટલો બધો ઇન્ટરેસ્ટ છે? અરે આમ કેમ બોલો છો અર્જુનસિંહ? અહીંયા અમને આમંત્રણ આપવામાં આવ્યું છે. અંકલ એક મિનિટ. અર્જુનભાઈ એક મિનિટ આ બાજુ આવો, આપણે વાત કરીએ. વેદિકા ભાભી, તમે અર્જુનસિંહ,
વેદિકા બહુ કહે છે ને કે પછી વાત કરીએ, તો એમનું માનો. અર્જુનસિંહ, તમે અમને કહો, તમારી પસંદ ના પસંદ, તમારું ઇન્વેસ્ટમેન્ટ, તમારા ભવિષ્યના કયા પ્લાનિંગ છે, અને ઢાબા સિવાય બીજા કયા કયા કામમાં તમને રસ છે? એક મિનિટ બા, અમને આ બધું કેમ પૂછી રહ્યા છે? અર્જુનસિંહ, આ ચીમનલાલ છે અને આ એમના પત્ની હેમલતાબેન અને એમના દીકરી વૈષ્ણવી. એ તમારા માટે માંગુ લઈને આવ્યા છે. શું? એટલે હવે આવા સમયે તમને મનગમતું ખાવાનું બનાવી આપે, સૂંઠવાળી ચા બનાવી આપે, તમારી કોઈ કેર કરે, એવું કોઈ પોતાનું તો હોવું જોઈએ ને? બરાબર ને? હવે એ નહીં, અમે તમને કહીએ છીએ કે આવતીકાલે તમારે ઘરે જ રહેવાનું છે, ક્યાંય જવાનું નથી. કેમ રહેવાનું છે એ તમને કાલે ખબર પડશે. અંકલ, મને એકચ્યુઅલી ખબર નથી કે તમે આવવાના છો. મારે જરા કામ છે. જો મને ખબર હોત કે તમે લોકો આવવાના છો તો હું મારા બધા જ કામ બાજુ પર મૂકી દે. સોરી. એક્સક્યુઝ મી. ગોપી, એક ગુનેગારને શોધવો પડે ને, એવી રીતે મારે તને શોધવી પડી છે. ગોપી, શું થઈ ગયું છે તને? કોઈની સાથે કોઈ કોન્ટેક્ટ જ નહીં, કોઈ કોલ નહીં, કોઈ મેસેજ નહીં. ચાલ, તું મારા મેસેજના રિપ્લાય ના આપે, પણ એટલીસ્ટ અર્જુનભાઈના મેસેજનો રિપ્લાય તો આપ. ગોપી, તું ચાલ મારી સાથે. કેસર, કામ છે મારે. એક ઝાપટ મારીશ ને. ગોપી, તારા માટે માણસ કરતા કામ ક્યારથી મહત્વનું થઈ ગયું? હા, તે અર્જુનભાઈ સાથે બધા કોન્ટેક્ટ તોડી દીધા છે. તેમની શું હાલત થઈ રહી છે ખબર છે તને? હું, બેબી માસી, મમ્મી, અમે બધા કેટલા ટેન્શનમાં આવી ગયા છીએ. અને મમ્મી તને મળવા ઘરે આવી હતી ને, તો પણ તું મમ્મીને ના મળી. મમ્મીએ મેસેજ પણ મુકાવ્યો કે તું આવે તો એમને ઘરે મળવા જજે, પણ તું મમ્મીને મળવા ઘરે પણ ના ગઈ. હું માસીને મળવા જવાની હતી, પણ સતત ઓર્ડર આવતા હતા એટલે હું ના જઈ શકી. ગોપી, બસ મારી સામે તો એટલીસ્ટ ખોટું ના બોલ. મારી મમ્મી જેટલી મારા માટે ઇમ્પોર્ટન્ટ છે ને, એટલી જ તારા માટે પણ છે. ગોપી, તને અર્જુનભાઈની વાતનું કંઈ ખોટું લાગ્યું છે તો પછી તને કોઈ બીજો છોકરો ગમી ગયો છે? અરે ના કેસર, એવું કાંઈ નથી. તો પછી તું શું કામ આવું વર્તન કરી રહી છે? ગોપી, તને ખબર છે ને કે અર્જુનભાઈ તારી વાતમાં કેટલા સિરિયસ છે. તો પછી તું આમ રડીશ રે અને મને કે વાત શું છે? તારા મમ્મી ડેડી તને કંઈ બોલ્યા છે? તો પછી તું શું કામ આવું વર્તન કરે છે? કહીશ મને શું વાત છે? કહ્યું ને કાંઈ નથી થયું. સાચ છે? હા ગોપી, આમ જો, તને આપણી ફ્રેન્ડશિપ ના સમજે. મને સાચે સાચું કે વાત શું છે? બોલ ગોપી. તે દિવસે હું અર્જુનની ખબર કાઢવા ઘરે આવી હતી અને પછી પાછી જતી વખતે અમરબા મારી સાથે નીચે આવ્યા અને ત્યારે અર્જુન, ચાલો ચાલો નીચે આવો. બા પ્લીઝ, મારે તમારા શબ્દોનો અનાદર નથી કરવો. અર્જુનસિંહ, અત્યારે આ વાતની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી.
મહેમાન રાહ જોઈ રહ્યા છે. તમે વેદિકા ભાભીને કહેવા ત્યાં બધું કરી રહ્યા છો ને? તમને શું એમ લાગે છે કે અમે એવું કરીશું? પ્લીઝ અર્જુન, તમે જરા શાંત થઈ જાઓ. અત્યારે ઘરમાં મહેમાન છે અને મહેમાનની આગળ આપણા પરિવારને નીચું જોવાનું થાય એવું બિલકુલ ના કરશો. તમને પરિવારના આબરૂની આટલી જ ચિંતા હતી તો આ વાત મને કાલે જ જણાવી દેવી હતી ને. હું ત્યાં ને ત્યાં તમને મારો નિર્ણય જણાવી દેત. તમે મને અંધારામાં રાખીને છોકરીવાળાને અહીંયા બોલાવ્યા. પોતાના દીકરા સાથે આવી પોલિટિક્સ. અર્જુનસિંહ, માં પોતાના બાળકની સાથે પોલિટિક્સ કરે? તમે અમને નથી ઓળખતા? ઓળખે છીએ એટલે જ. અર્જુનસિંહ, નીચે મહેમાન છે. માફ કરજો બાપ, તમારી સાથે ઊંચા અવાજે વાત કરી, પણ મને ગુસ્સો આવે એટલે બાપ ફક્ત તમારા લીધે મેં એ લોકો સાથે નમ્રતાથી વાત કરી. બાકી તમે તો મારા સ્વભાવને જાણો જ છો. હું કોઈનું સાંભળી નથી લેતો અને મારા ઢાબા વિશે તો બિલકુલ નહીં. જો તમારી શરમ ના હોત ને તો એ લોકોને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યા હોત. અને બા છોકરીની વાત નીકળી જ છે ને, તો એક વાત હું પણ ક્લિયર કરી દઉં. તમારા વર્તન પરથી જ મને ખબર પડી ગઈ હતી કે તમે ગોપીને આ ઘરની વહુ તરીકે પસંદ નહીં કરો. હા, પણ હું તમારી પરમિશનની રાહ જોઈશ અને મારા તરફથી એટલું શ્યોર છે કે હું તમારી મરજી વિરુદ્ધ કંઈ નહીં કરું. પણ હું જબરદસ્તીથી કોઈની સાથે લગ્ન પણ નહીં કરું એ વાત પણ એટલી જ શ્યોર છે. હું આજીવન એકલો રહીશ અને લગ્ન તો ગોપી સાથે જ કરીશ. અર્જુનસિંહ, તમે એક તરફ કહો છો કે અમારી વિરુદ્ધ તમે કાંઈ જ નહીં કરો, તો પછી આવું બધું કહીને તમે સાબિત શું કરવા માંગો છો? મારે કંઈ સાબિત નથી કરવું બા. મારો જે નિર્ણય છે એ મેં તમને જણાવી દીધો, બસ. અર્જુનસિંહ, તમારે તમારા નિર્ણય પર ફરીથી વિચાર કરવો પડશે. બા પ્લીઝ, તમે મને જૂનો અર્જુન બનવા માટે મજબૂર ના કરશો. તમારા હાથ જોડું છું. મારે તમને દુઃખી નથી કરવા. તમે તમે મારા માં છો. બા, મારે સંબંધો તોડવામાં એક સેકન્ડ પણ નથી લાગતી ને, એ સંબંધો જોડવા માટે આખું જીવન ખર્ચાઈ જાય છે. આ વાત અમને ગોપીએ સમજાવી છે અને એમના લીધે જ હું અત્યાર સુધી શાંત રહ્યો છું. બા, હું તમારા હાથ જોડું છું. અત્યારે હું શાંત રહ્યો ને, એનો મને ભવિષ્યમાં પશ્ચાતાપ થાય એવું તમે કંઈ ના કરશો, પ્લીઝ બા. નાસ્તો લો ને તમે લોકો. ચીમનભાઈ, બા, શું થયું? આવે છે ને અર્જુનભાઈ? ચીમનભાઈ, અમારા દીકરા સાથે વાત થઈ. એમને ખરેખર અગત્યની મીટિંગ છે જે એમના વગર શક્ય નથી. આપણે ફરીથી મળીશું. માફ કરજો, પણ આ વાતની તમારે મને પહેલા જાણ કરવી જોઈતી હતી. અરે અમે પણ અમારા અગત્યના કામ મૂકીને આવ્યા છીએ. ચીમનલાલ, બાએ કહ્યું પછી મળીએ એટલે પછી મળીએ. વાત અહીંયા પૂરી થઈ ગઈ, સમજ્યા તમે? હા, પણ અમને એમ હતું કે આજે બધી વાત પૂરી થઈ જશે અને સંબંધ પણ પાકો થઈ જશે. બા, જો કોને લઈને આવી છું. આવ. પોલીસ? અમર બા? આ અમારા હર્ષવર્ધનસિંહના પત્ની છે, કેસરબહુ. કેસરબહુ, ઘરમાં મહેમાન છે
અમને લઈને ઉપર જાઓ, આપણે પછી વાત કરીશું. મહેમાન આવ્યા છે. કોણ છે આ બા? મેં સાંભળ્યું કે એવું બોલતા હતા કે આજે જ બધું નક્કી થઈ જશે, સંબંધ પાકો થઈ જશે. તમે શું તમારી દીકરીના લગ્ન માટે બાનું માર્ગદર્શન લેવા આવ્યા છો? કેસર, સોરી બાપ, આ તો મેં સાંભળ્યું ને એટલે પૂછ્યું. કોણ છે આ લોકો? આ અમારા ગામથી આવ્યા છે. અચ્છા, તો આપણા ઘરે કઈ કામથી આવ્યા છે? કેસર, બધા જ પ્રશ્નો અત્યારે જ પૂછશો તમે? આને લઈને અંદર જાઓ. હા બા, પણ આપણા ઘરમાં મહેમાન આવ્યા છે, એ કોણ છે, શું કામ આવ્યા છે, એની મને પણ તો ખબર હોવી જોઈએ ને. નહીં તો પછી એવું લાગશે કે હું ઘર તરફ કઈ ધ્યાન જ નથી આપતી, ફક્ત ડ્યુટીમાં જ ધ્યાન આપું છું. હા બરાબર છે. 24 કલાક તો તમે ડ્યુટી ઉપર હોવ છો, એટલે ઘરમાં શું ચાલે છે ક્યાંથી ખબર હોય? આ ચીમન અંકલ છે, આ એમના વાઈફ હેમલતાબેન, અને આ એમની દીકરી છે વૈષ્ણવી. અર્જુનભાઈને જોવા માટે આવ્યા છે. બા બહુ મહેનતુ છોકરી છે, તમે એનો બાયોડેટા જોઈ લો, ક્યાંક એને જોબ મળી જાય. વેદિકા ભાભી, એટલે પેલા દિવસે તમે બાને જે છોકરીનો બાયોડેટા બતાવતા હતા એ આ છોકરી હતી? સો ટકા નહીં, મને 1000% ખાતરી છે કે અમારા બાએ ગોપીને કંઈક એવું કહ્યું છે ને જેના કારણે ગોપીનો આવો બિહેવિયર છે. સર, તું એમને ઓળખતી નથી, એ વાતને ક્યારે મેન્યુપ્યુલેટ કરી નાખે ને આપણને ખબર જ નથી પડતી. અર્જુનભાઈ ક્યાં છે? હમણાં તો અહીંયા જ હતા, પણ એમને કંઈક કામ આવ્યું એટલે એ ગયા. કેસર, તું ફક્ત અર્જુનભાઈની ચિંતા થાય છે એવો દેખાડો કરતી હોય છે, જ્યારે અમને એવો દેખાડો કરતા નથી આવડતો, અમે કરીને બતાવીએ છીએ. બિચારા અર્જુનભાઈ જ્યારે બીમાર પડ્યા ત્યારે અમને એટલી બધી દયા આવતી હતી એમની, અમારાથી સહન જ ના થયું, એટલે અમે નક્કી કરીને આમને બોલાવ્યા. જેમના માટે અમને બોલાવ્યા છે એમને ખબર છે કે પછી મારી જેમ એમને પણ અંધારામાં જ રાખ્યા છે? કેસર વહુ, તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળશે. અત્યારે અહીંયા તમાશો કરવાનું બંધ કરો. અર્જુનભાઈની લાઈફનો તમાશો થઈ જાય એના કરતાં અત્યારે તમાશો થાય મને વધારે પરવડશે. માફ કરજો, હું તમને ઓળખતી નથી, પણ એક વાત કહી રહી છું. આ જે કાંઈ પણ થઈ રહ્યું છે ખોટી રીતે થઈ રહ્યું છે. હું આ ઘરની નાની વહુ છું, તે છતાંય મને જાણ નહોતી કે આજે મારા દિયરને જોવા છોકરી વાળા આવવાના છે. આઈ એમ શ્યોર અર્જુનભાઈને પણ આ વાત વિશે કંઈ જ નહીં ખબર હોય. હા બરાબર છે, એ થોડી વાર પહેલા જ અહીં આવ્યા હતા, પણ એમના વર્તન પરથી મને જરા વિચિત્ર લાગ્યું. અને વેદિકાને તો અમે ઓળખીએ જ છીએ, અમારે આમની પર વિશ્વાસ કરવા જેવો નહોતો. એ અંકલ, અંકલ તમે આ શું બોલો છો? જે સાચું છે ને એ જ કહી રહ્યો છું. તમને કદાચ ખબર જ હશે કે ગામમાં તમારા વિશે કોઈ સારું નથી બોલતું. અરે અમે જ મૂર્ખ છીએ કે તમારી વાતમાં આવી ગયા. જુઓ ચીમનભાઈ, આ જે કાંઈ થયું છે ને એ ખોટું થયું છે. હવે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. આ સંબંધ બંધાશે કે નહીં એની મને ખબર નથી,
પણ તમે અમારી જે મહેમાન ગતિ કરી છે ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય સોમનાથ.